મુસ્લિમોના પર્વ ઈદની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમોએ એકબીજાને ઈદની મુબારક પાઠવી ધામધૂમથી ઈદની ઉજવણી કરી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે શહેરમાં પણ મુસ્લિમ બિરાદરોએ આખરે સવારે નમાઝ પઢી અને આખરે આ ઈદની ઉજવણી કરી હતી। નમાઝ પડ્યા બાદ આ મુસ્લિમ બિરાદરોએ આખરે તમામ તેમના ભાઈઓ તથા સગા સંબંધી અને મિત્રો સાથે ગળે મળીને ઈદની ઉજવણી કરી હતી। આ ઉપરાંત સગા સંબંધીઓના ઘરે બેસવા પણ જાય છે અને ઈદની ઉજવણી કરવામાં આવે છે। મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને મીઠું મોઢું કરાવી આ ઈદની ઉજવણી કરાઈ હતી। આજે ઈદ અને રથયાત્રાનો શુભ પ્રસંગ છે। આ પ્રસંગે તમામ ભારતવાસીઓને હું ઈદ મુબારક પાઠવું છું અને સાથે સાથે રથયાત્રાની બી શુભેચ્છા પાઠવું છું। હું તમામ ભારતવાસીઓને એવી પ્રાર્થના કરું છું કે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે તમામ ભારતીયોને રથયાત્રા પ્રસંગે અને આ ઈદના પ્રસંગે અલ્લાહ અને ભગવાન તમામને ખૂબ શક્તિ આપે અને ભારત દેશને સદૃઢ બનાવવા માટે અને વિશ્વગુરુ બનાવવા માટે એમને શક્તિ આપે એ જ પ્રાર્થના કરું છું। सभी मेरे मुस्लिम भाइयों और हिंदू भाइयों को हमारे उन गांव की तरफ से और मेरी तरफ से ईद मुबारक। और हमारे E.K. पाटिल साहब जो यहाँ पे पधारे हैं, हमको स्पेशल मिलने के लिए आए हैं कॉर्पोरेटर साहब। मतलब हमको एकता दिखती है, हिंदू मुस्लिम में एकता का निशानी दे रहे हैं E.K. पाटिल साहब और ये हमारे कॉर्पोरेटर साहब। मतलब इतनी दूर से हमको स्पेशल मिलना है ईद मिलने के लिए, तो ये एकता हिंदू मुस्लिमों की एकता का एक बहुत बड़ा उदाहरण देता है। જો કે હાલમાં શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં આ ઈદની ઉજવણી થતી જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।